નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા જીબી સોલંકીનું સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે સત્કાર સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વિવિધ મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિજયને લોક સમર્થન ઉત્સવ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોએ વિશાળ પુષ્પહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તો તાળીઓના ગડગડાટ અને શુભેચ્છાના નાદ વચ્ચે સોલંકીના નેતૃત્વ, સંગઠન ક્ષમતા અને વિસ્તાર પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે બરોડા ડેરી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તથા દૂધ મંડળીના સભાસદોએ પણ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ ભવિષ્યમાં પણ એકતા સાથે વિકાસ કાર્યોમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ જાહેર થયેલા જીબી સોલંકીનો સમર્થકો દ્વારા ઉષ્માભર્યો અને ભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. ઝોન નંબર 11 ના આપણો સ્વાગતનો કાર્યક્રમ હવે પૂરો જ કરી દઈએ. જે કોઈ શુભેચ્છકને તમામ મહાનુભાવોને જય માતા. થેન્ક યુ.